ચલો, નાણાકીય નીતિની વ્યાખ્યા. દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, જોજો, દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, એક વાત. બીજું, પ્રજાનું હિત જાળવીને, બે વાત. ત્રીજું, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, બોલો સર્વોચ્ચ બેંક એટલે કઈ બેંક? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્રણ બાબત કીધું. બોલ તો પહેલું, દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પહેલું કામ. બીજું, પ્રજાનું હિત જાળવીને અને આર્થિક સ્થિરતા માટે, ત્રણ બાબતો માટે કઈ બેંક? સર્વોચ્ચ બેંક એટલે RBI નાણાંનો પુરવઠો શું કરશે? અંકુશિત. અને આ માટે શું ઘડે? નીતિ. એ નીતિ એટલે નાણાકીય નીતિ. બાળકો, નાણાકીય નીતિની વ્યાખ્યા શું? તો આવું કહેવાનું. બોલ તો, દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે શું કહેવાય? નાણાકીય નીતિ. બાળકો, ફરીથી કહું છું, યાદ રાખજો, આખી વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય. નાણાકીય નીતિની વ્યાખ્યા લખો તો શું કહેવાનું? દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે શું કહેવાય? નાણાકીય નીતિ. બાળકો, નાણાકીય નીતિના સાધનો કેટલા? બે. એક કેવા સાધનો? પરિમાણાત્મક સાધનો. બીજા કેવા સાધનો? ગુણાત્મક સાધનો. યાદ રાખજો. ફરીથી કહું, નાણાકીય નીતિ એટલે શું? તેના સાધનો જણાવો. તો નાણાકીય નીતિ એટલે શું? દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી, પ્રજાનું હિત જાળવીને, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. આ નાણાકીય નીતિના સાધનો કેટલા? તો બે. પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. બાળકો, પરિમાણાત્મક સાધનો એટલે શું? તો કે જો, સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તેને કેવા સાધનો કહેવાય? પરિમાણાત્મક. હવે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે એનો મતલબ શું? સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે તેવા સાધનોને શું કહેવાય? પરિમાણાત્મક સાધનો. એનો અર્થ શું થયો? પરિમાણાત્મક સાધનોનો અર્થ થાય છે દેશના તમામ ક્ષેત્ર, પછી ખેતી હોય, ઉદ્યોગ હોય, સેવા ક્ષેત્ર હોય, ગ્રામીણ ક્ષેત્ર હોય, શહેરી ક્ષેત્ર હોય કે કોઈ પણ હોય, બધાને એક સરખી શું પહોંચાડે? અસર. એને શું કહેવાય? પરિમાણાત્મક સાધનો. તો ગુણાત્મક સાધનો એટલે શું? તો કે ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે, કોઈ ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે, દાખલા તરીકે માત્ર ખેતી માટે, માત્ર ઉદ્યોગ માટે, માત્ર ગ્રામીણ વિસ્તાર માટે, કોઈ ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રને નિર્ધારિત અસર પહોંચાડે, અલગ અલગ ક્ષેત્રને નિર્ધારિત અસર પહોંચાડે તેને શું કહેવાય? તો કે તેને કહેવામાં આવે છે ગુણાત્મક સાધનો. ફરીથી બોલ તો શું આવે છે? ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રને નિર્ધારિત અસર પહોંચાડે તેને શું કહેવામાં આવે? ગુણાત્મક સાધનો. બાળકો, ગુણાત્મક સાધનો છે એનો ખ્યાલ અને પરિમાણાત્મક સાધનોનો ખ્યાલ સમજાવો. તો આપણે પહેલાં પરિમાણાત્મક સાધનો વિશે સમજીએ. બાળકો, પરિમાણાત્મક સાધનો શું છે? તો આપણે સમજો. પહેલાં પરિમાણાત્મક સાધનો એટલે શું? તો આપણે એને ધ્યાનથી સમજશું. પહેલાં પરિમાણાત્મક સાધનોને. તો પરિમાણાત્મક સાધનો જુદા જુદા છે. એમાં પહેલું આવે છે બેંક રેટ. શું આવશે? બેંક રેટ. બાળકો, બેંક રેટ એટલે શું? પહેલાં એનો ખ્યાલ જોવાનો રહે. જો બેંક રેટ હોય ને તો એમાં બહુ મહત્ત્વનું છે, સમજજો કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે, ચલો વેપારી બેંક તરીકે ધારી લઈએ કે ધારો કે કોઈ એક બેંક છે આપણા વિસ્તારમાં, તો કે આપણે કે બેંક ઓફ બરોડા. કઈ બેંક છે? બેંક ઓફ બરોડા. એ વેપારી બેંક છે. એના નાણાંની શું છે? અછત. આ બેંકમાં નાણાંની શું છે? અછત.
ત્યારે શું કરશે? ત્યારે તો કે આ બેંક કોની પાસે જાય? આરબીઆઈ પાસે. કોની પાસે જાય? આરબીઆઈ પાસે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જાય અને એની પાસેથી નાણાં કેવા લે છે? ઉધાર લે. સમજાય? હવે જોજો, હું તને કહું કે જ્યારે વેપારી બેંકને નાણાંની અછત હોય ત્યારે તે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું શું આપે છે? ધિરાણ. આરબીઆઈ વેપારી બેંકોને કેવું લાંબા ગાળાનું શું આપે છે? ધિરાણ. તો એના માટે જે વ્યાજનો દર હલાવે તેને શું કહેવામાં આવે છે? બેંક રેટ. એનો અર્થ થયો આરબીઆઈ બેંક ઓફ બરોડાને ધિરાણ આપે, પણ એમને શું આપે? શું લે છે? વ્યાજ લે. તો આરબીઆઈ આની પાસે જે વ્યાજ વસૂલ કરે વ્યાજના દરને શું કહેવાય? બેંક રેટ. ફરીથી બોલું, જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર માંગે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું શું આપે? ધિરાણ. જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય? બેંક રેટ. હવે જોઈએ, જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે શું થાય? આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે શું થશે? ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું પડે કે ન પડે? જ્યારે આરબીઆઈ વેપારી બેંકોને શું આપે છે? આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ આપે ત્યારે બેંક રેટ લઈ ન રહે. તો આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે શું થશે? બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું. વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું. અને તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજે ધિરાણ આપે. સ્વાભાવિક વસ્તુ છે. હું તને કહું કે બેંક ઓફ બરોડા છે, જોજો, બેંક ઓફ બરોડા આપ કોને ધિરાણ આપશે? તો કે પ્રજાને. આરબીઆઈ છે એ ઊંચા વ્યાજે બેંક ઓફ બરોડાને આપે. તો બેંક ઓફ બરોડા કોને? ઊંચા વ્યાજે કોને? લોકોને, એટલે પ્રજાને ધિરાણ આપે. તો એનો અર્થ શું થયો? કે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું. તો તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે શું આપે? ધિરાણ. વ્યાજનો દર વધે તો પ્રજાને ધિરાણ કેવું લેશે? ઓછું. આપણે ધિરાણ કેવું લઈએ? ઓછું. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય? ઘટે. ફરીથી અહીં સુધી લો. જ્યારે વેપારી બેંકોને નાણાંની શું હોય? અછત. ત્યારે આરબીઆઈ પાસે નાણાં શું લે છે? ઉધાર. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય? બેંક રેટ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું. અને તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે શું આપે? ધિરાણ. તો વ્યાજનો દર વધતા પ્રજાને ધિરાણ લેવાનું કેવું થાય? ઓછું કરે. મોંઘું ધિરાણ થાય એટલે ઓછું લે. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય? ઘટે. હવે સમજો બીજી વાત. હવે અહીંયા આવે કે બજારમાં જ્યારે ફુગાવો હોય ત્યારે બેંક રેટ વધારવામાં આવે. જ્યારે બજારમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ શું કરશે? આરબીઆઈ બેંક રેટ શું કરે છે? વધારે છે. અને મંદી હોય ત્યારે બેંક રેટ શું કરવામાં આવે છે? ઘટાડવામાં આવે છે. હવે હું તને કહું કે જ્યારે આરબીઆઈ, જોજો બે ભાગ પાડું, બેંક રેટ, જ્યારે આરબીઆઈ શું છે? બેંક રેટ શું કરે? વધારે. અને આરબીઆઈ બેંક રેટ શું કરે? ઘટાડે. આ બે વાત છે. જો અર્થતંત્રમાં ફુગાવો હોય તો બેંક રેટ શું કરે? વધારી અને નાણાંનો પુરવઠો ઘટાડે. અને મંદી હોય તો બેંક રેટ ઘટાડી અને નાણાંનો પુરવઠો શું કરે? વધારે. તો બેંક રેટ વધારે ને, તો વધારે બેંક રેટ હોય એને કહેવાય મોંઘા નાણાંની નીતિ. અને બેંક રેટ ઓછો હોય ને, ઓછો રાખે ને મંદીમાં, ત્યારે એને કહેવામાં આવે છે સોંઘા અથવા સસ્તા નાણાંની નીતિ. ઓકે, વાંધો. હવે આ પરિસ્થિતિ થઈ તો અહીંયા પહેલું સાધન શું થયું? તો કે નાણાકીય નીતિનું પહેલું સાધન થયું છે બેંક રેટ. આખી વિગતો એક વખત તમને કહી દઉં એટલે ક્લિયર થઈ જાય કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે.
આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય? બેંક રેટ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું. તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે શું આપે? ધિરાણ. વ્યાજનો દર વધતા પ્રજા ધિરાણ કેવું લેશે? ઓછું. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે. જો બજારમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ શું કરે? બેંક રેટ વધારે. અને મંદી હોય ત્યારે બેંક રેટ શું કરે? ઘટાડે. તો આપણે કીધું જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ને તો વધારે શું કહેવાય? મોંઘા નાણાંની નીતિ. અને આરબીઆઈ બેંક રેટ ઘટાડે તેને શું કહેવાય? સોંઘા કે સસ્તા નાણાંની નીતિ. બાળકો, હવે બેંક રેટની જેમ આપણે આ નાણાકીય નીતિનું બીજું સાધન છે અને એ છે શું છે? રેપો રેટ. અને બીજું છે રિવર્સ રેપો રેટ. કેટલા? બે ભાગ છે. એક શું છે? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો ધ્યાન આપજો. તો કે જો આપણે જે ભણ્યા હતા ને આગળ બેંક રેટ એ સેમ. હું તને કહું કે રેપો રેટનો અર્થ શું થાય એ જોજો. તો કે જ્યારે રેપો રેટ ધ્યાન આપજો, જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે તેઓ કોની પાસે જાય? તેઓ આરબીઆઈ પાસેથી નાણાં કેવા? ઉધાર લે છે. સમજ્યા? જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત અનુભવે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણાં કેવા લે છે? ઉધાર લે છે. હવે જોજો, તો જ્યારે આરબીઆઈ કોને? વેપારી બેંકોને. જ્યારે આરબીઆઈ કોને? વેપારી બેંકોને. જ્યારે આરબીઆઈ કોને? વેપારી બેંકોને. જોજો, જ્યારે આરબીઆઈ વેપારી બેંકોને કેવા? ટૂંકા ગાળા માટે. પેલું લાંબા ગાળા હતું, આ કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ આપે. જે વ્યાજના દરે શું આપે? ધિરાણ આપે. તેને શું કહેવામાં આવે છે? તો કે રેપો રેટ. ફરીથી કીધું, જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે. ત્યારે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ આપે તેને શું કહેવાય? આ 7 દિવસ માટે હોય એમ, 14 દિવસ માટે ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તો તેને શું કહેવામાં આવે છે? રેપો રેટ. હવે જો સેમનું સેમ થયું કે આરબીઆઈ રેપો રેટ, બરાબર. જ્યારે આરબીઆઈ રેપો રેટ બે ભાગ પાડું, વધારે અથવા ઘટાડે. જો આરબીઆઈ રેપો રેટ વધારે તો શું થાય? બોલો, પ્રજાને ધિરાણ. આરબીઆઈ રેપો રેટ વધારે તો વેપારી બેંકોને ધિરાણ કેવું મળશે? મોંઘું. એટલે પ્રજાને ધિરાણ કેવું આપે? વેપારી બેંકો પ્રજાને ધિરાણ કેવું આપશે? ધિરાણ મોંઘું આપે. એટલે પ્રજા ધિરાણ કેવું લેશે? ઓછું લેશે. પ્રજા ધિરાણ ઓછું લે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો, બોલો, નાણાંનો પુરવઠો શું થાય? ઘટે. હવે આરબીઆઈ રેપો રેટ શું કરે? ઘટાડે. રેપો રેટ શું કરે? ઘટાડે. ઘટાડે ત્યારે શું થશે? વેપારી બેંકોને ધિરાણ લેવું કેવું પડશે? સસ્તું પડશે. એટલે પ્રજાને ધિરાણ કેવું આપશે? સસ્તું. પ્રજાને ધિરાણ સસ્તું આપશે એટલે પ્રજા ધિરાણ કેવું લેશે? વધારે. અને એને કારણે નાણાંનો પુરવઠો શું થાય? વધે. જો આરબીઆઈ શું કરશે? તો કે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે રેપો રેટ શું કરશે? વધારે. એટલે પ્રજાને ધિરાણ લેવાનું કેવું પડે? મોંઘું. એટલે પ્રજાને ધિરાણ કેવું પડશે? મોંઘું આપે. એટલે ધિરાણ કેવું લેશે? ઓછું. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે. મંદી હોય ત્યારે આરબીઆઈ રેપો રેટ શું કરે? ઘટાડે. એટલે પ્રજાને ધિરાણ કેવું પડશે? વેપારી બેંકોને ધિરાણ કેવું પડશે? સસ્તું. એટલે પ્રજાને પણ ધિરાણ કેવું મળશે? સસ્તું. એટલે પ્રજા ધિરાણ કેવું લે? વધારે. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે. હવે એના જેમ છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ ઊંધું છે. ઘણીવાર કેવું બને? ખૂબ ટૂંકા સમય માટે, ટૂંકા ગાળા માટે. કોને? તો ટૂંકા ગાળા માટે આરબીઆઈ
ઘણીવાર ટૂંકા ગાળા માટે કોણ? આરબીઆઈ કોની પાસેથી? વેપારી બેંકો પાસેથી શું છે? ધિરાણ લે છે. અહીંયા ઉલટું થઈ ગયું. ત્યારે કોણ? વેપારી બેંકો. કોણ? વેપારી બેંકો. ત્યારે કોણ કરશે? વેપારી બેંકો કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. કોની પાસેથી? આરબીઆઈ પાસેથી. જે વ્યાજ લે છે તેને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. ખબર પડે? જ્યારે ટૂંકા ગાળા માટે, ઘણીવાર ટૂંકા ગાળા માટે કોણ? આરબીઆઈ કોને પાસેથી? વેપારી બેંકો પાસેથી શું લે છે? ધિરાણ. ત્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જે વ્યાજ લે તેને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. હવે હું તને કહું, આરબીઆઈ રિવર્સ રેપો રેટ, આરબીઆઈ શું કરશે? રિવર્સ રેપો રેટ વધારે અથવા ઘટાડે. આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે અથવા શું કરે? ઘટાડે. આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે અથવા ઘટાડે. જો આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે તો શું થાય? તો શું થાય? તો કે વેપારી બેંકો કોને? આરબીઆઈને વધુ ધિરાણ આપે. આરબીઆઈને વધુ ધિરાણ આપે એટલે પ્રજાને ધિરાણ કેવું મળે? ઓછું. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થશે? ઘટે. કારણ કે જો આરબીઆઈ કોની પાસે લેવાય? વેપારી બેંકો. તો આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે એટલે વેપારી બેંકો પોતાની પાસેના નાણાં કોને આપવા લાગે? આરબીઆઈને. એટલે આરબીઆઈને આપે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે ને પ્રજાને ધિરાણ કેવું મળે? ઓછું. અને એને કારણે ફુગાવો શેમાં આવે? ફુગાવો ઘટે. આરબીઆઈ રિવર્સ રેપો રેટ ઘટાડે તો શું થાય? તો વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે એટલે વેપારી બેંકો શું છે? આરબીઆઈને બદલે કોને? બોલો, વેપારી બેંકો આરબીઆઈને બદલે કોને? પ્રજાને વધુ ધિરાણ આપે. પ્રજાને વધુ શું આપે? ધિરાણ આપે. પ્રજાને વધુ ધિરાણ આપે એટલે શું થયું? એનો અર્થ એવો થયો, અર્થતંત્રમાં પ્રજાને વધુ ધિરાણ આપે એટલે નાણાંનો પુરવઠો શું થશે? અર્થતંત્રમાં વધે અને શું થાય? મંદી ઘટે. બાકીનું છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.